બપોર પછી જે અસ્તિત્વમાં વ્યવસ્થા છે એ જોવાના છે, એ ખ્યાલ આવે એટલામાં. બરોબર. તો તમે ભલે પરમાણુ વિજ્ઞાનમાં એ રીતના છે, વિજ્ઞાન તમારો વિષય ના હોય, પણ પરમાણુ સાંભળ્યું તો હશે જ ને તમે. આમાં કોઈ ડાઉટ હોય તો કયો. આજે મેં વાત કીધી એમાં કોઈ વસ્તુ ન સમજાય એવું હોય તો કયો, કે તમને એવું લાગે છે કે છેલ્લે નાશ કરતા કરતા વસ્તુ ગાયબ થઈ જશે. શું લાગે છે? તો વસ્તુ બનેલી તો રહેશે જ એવું લાગે છે, રાઈટ? તો એટલે જ એને કીધું કે પદાર્થ છે એનું અસ્તિત્વ છે એ બનેલું જ રહેશે. તો અસ્તિત્વ જ એનો ધર્મ છે, એનાથી એને છૂટું નહીં કરી શકીએ. જો આપણે એનાથી એને છૂટું કરશું તો એને આપણે એ પદાર્થાવસ્થા તરીકે ગણી જ નહીં શકીએ. એ પદાર્થાવસ્થા નથી, પછી એને કંઈક બીજું નામ આપવું પડશે. તો પદાર્થાવસ્થાનો ધર્મ છે એ અસ્તિત્વ છે, બની રહેવું, હોવું. બરાબર. અસ્તિત્વ શબ્દનો અર્થ એ જ છે, હોવું અને વ્યવસ્થામાં ભાગીદારી હોવી. હમણાં બપોર પછી આપણે જોશું. અનુસંગિતા એટલે શું? તો કે અનુસંગીયતા એટલે કોને અનુસરે છે? પદાર્થાવસ્થા નું આચરણ, એનું રહેવું કોને અનુસરે છે? તો કે પરિણામ અનુસંગી છે. કોઈ પણ પદાર્થનું આચરણ છે એ કેવું હોય છે, કેના ઉપર આધાર રાખે છે? તો કે એનું ગઠન થઈને એ કયું પરિણામ બનાવે છે એના ઉપર આધાર રાખે છે. એનો અર્થ શું? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન છે એનો સ્વભાવ કેવો છે? તો કે હાઇડ્રોજન છે એ જ્વલનશીલ છે, ઓક્સિજન છે એ જ્વલનને પ્રેરણા આપે એવો છે. આ સમજાણું? પણ આ બે જ્યારે ભેગા થઈ અને નવું ગઠન બનાવે H2O, પાણી, તો એ છે એ અગ્નિને શમન કરે છે, બુઝાવે છે. તો આ જે આચરણ છે પદાર્થાવસ્થાનું, એ આચરણ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે આ જે ગઠન છે એને અનુસરે છે. તો H2O છે એ આગને બુઝાવશે, પણ જો આનો અનુપાત તમે ચેન્જ કરી નાખો તો એ આગને બુઝાવવા વાળું નહીં. તો જે પરિણામ આવે છે પદાર્થાવસ્થામાં ભેગા થઈને, જે પરિણામ આવે છે એ પ્રમાણે એનું આચરણ હોય છે. વિજ્ઞાન કોનો સબ્જેક્ટ છે તમારામાંથી? વિજ્ઞાન સબ્જેક્ટ વાળું કોઈ છે? તમે વિજ્ઞાન. તો વિજ્ઞાનમાં તમે ભણાવતા હશો કે કાર્બન એક જ પ્રકારનો પરમાણુ છે, પણ કાર્બનથી અલગ અલગ કઈ રીતના એ ગોઠવાય છે એના આધારે કાર્બનના અલગ અલગ સ્વરૂપો છે, એનું આચરણ અલગ છે. તો કાર્બનનો ગ્રેફાઇટ છે એ કાર્બનનું છે, હીરો છે એ કાર્બનનું છે, અને ત્રીજું કયું આવે સ્વરૂપ? હા, ફુલેરીન. તો આ જેટલા પણ સ્વરૂપ છે એના આચરણ એક સરખા છે ભાઈ? નથી, એના આચરણ અલગ. જેમ કે કોલસો છે એ કાર્બનનો બને છે, પણ એ છે એ કોલસો છે અને એ જ કાર્બનનો હીરો છે. બેયના આચરણમાં, રૂપમાં, ગુણમાં, સ્વભાવમાં પરિવર્તન છે. તો અનુસંગી હોવું એટલે કે કોને અનુસરે છે એનું આચરણ, એ નક્કી કરે છે એના પરિણામ ઉપરથી. તો કાર્બનના અમુક નિશ્ચિત પરમાણુઓ ભેગા થઈ અને જો એ ગ્રેફાઇટની રચના કરશે તો એનું પરિણામ અલગ છે. તો એનું પરિણામ અલગ છે એટલે એનું આચરણ અલગ છે. પણ જો એ જ છે એ ડાયમંડ શેપમાં ગોઠવાઈ જશે અને ડાયમંડની રચના કરશે તો એનું આચરણ અલગ છે. તો જેવું પરિણામ એવું એની અનુસંગીયતા અથવા તો આચરણ. એટલે અનુસંગીયતા શબ્દ સમજાણો? તો પદાર્થાવસ્થા કોને અનુસંગી છે? તો કે પદાર્થાવસ્થાના પરમાણુઓ ભેગા મળીને અથવા તો પરમાણુ ઇટસેલ્ફ નું આચરણ છે એમાં કેટલા પ્રોટોન, ન્યુટ્રોન છે એ પરિણામ ઉપર છે, રાઈટ? તો આ પદાર્થાવસ્થાના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ અને અનુસંગીયતા છે. એવી જ રીતના તમે જુઓ તો બીજી અવસ્થા છે એ પ્રાણાવસ્થા છે. પ્રાણાવસ્થામાં શું શું આવે?
પ્રાણાવસ્થાના ઉદાહરણ શું શું કીધા હતા? પ્રાણાવસ્થા એટલે શું? આ તો હાવ બેઝિક છે, બોલો. નહીં, એમાં જીવાવસ્થામાં આવશે. પ્રાણાવસ્થા એટલે શું? વનસ્પતિ સૃષ્ટિ, વનસ્પતિ, છોડ, એ વનસ્પતિ જગત આખું છે એ પ્રાણાવસ્થા. તો પ્રાણાવસ્થાનું રૂપ છે એ કેના અનુરૂપ હશે? તો કે જેવું બી એવું એનું રૂપ. રાઈટ? તો લીમડાનું બી તો એ લીમડાના વૃક્ષને જ જન્મ આપશે. બરોબર? એવી જ રીતના ગુણ તો એમાંય સમ વિષમ મધ્યસ્થ જ છે. સ્વભાવ સારક મારક. સારક મારક એટલે સારક એટલે પોષણ આપતો, મારક એટલે શોષણ કરતો. તો વનસ્પતિ જગતમાં અમુક વનસ્પતિ છે એ કેવી છે? માનવ શરીરને પોષણ આપે. પણ ધતુરાના ફૂલ ખાઈ લ્યો તો શોષણ કરે આપણા શરીરનું, એટલે કે એ વિષાક્ત છે આપણા માટે. તો સમગ્ર વનસ્પતિ છે એ કાં તો માણસ માટે સારક છે કાં મારક છે. બરોબર છે? તો આ એનું શું છે? સ્વભાવ છે. તો માણસે અત્યાર સુધીમાં વનસ્પતિના આ સ્વભાવને ઓળખીને એનો ઉપયોગ ખોરાક અને ઔષધિ બે તરીકે કર્યો છે. રાઈટ? પછી ધર્મ શું છે? તો અહીંયા જો ધર્મની આગળ પુષ્ટિમાં પ્લસ લખ્યું છે, સરવાળો, તો એવું દેખાડે છે કે પ્રાણાવસ્થા છે એમાં એનાથી ઉપરની એટલે કે એનાથી નિમ્ન અવસ્થા જે પદાર્થાવસ્થા છે એના ગુણ તો સમાહિત જ છે. તો પ્રાણાવસ્થાનો ધર્મ છે એમાં અસ્તિત્વ વત્તા પુષ્ટિ બેય છે. પુષ્ટિ એટલે શું? તો કે વિકાસ, ગ્રોથ, ગ્રોથ થવો. ગ્રોથ શબ્દ સમજાય? પુષ્ટિ, પોષણ, ગ્રોથ. તો પ્રાણાવસ્થાનો ધર્મ છે એ ગ્રોથ થવો છે, પુષ્ટિ થવો છે. ધર્મની વ્યાખ્યા શું કીધી હતી? જેનાથી જેને અલગ ન કરી શકાય એ શું છે? એનો ધર્મ. તો વૃક્ષમાંથી તમે એના ગ્રોથને અલગ કરી નાખશો તો એ વૃક્ષ રહેશે? ગ્રોથ કેવી રીતના અલગ થાય? કાપી નાખીએ. કાપી નાખીએ એટલે એનું પરિવર્તન શેમાં થઈ ગયું? લાકડામાં. લાકડું છે એ પ્રાણાવસ્થામાં આવશે કે પદાર્થાવસ્થા? પદાર્થાવસ્થા. જેવું ધર્મથી અલગ કર્યું એવું એની અવસ્થામાંથી પણ એ બહાર નીકળી ગયું. રાઈટ? તો પુષ્ટિ છે અને અસ્તિત્વ છે એને તમે ખત્મ નહીં કરી શકો. જો ખત્મ કરશો તો એ પ્રાણાવસ્થા નહીં રહ્યો. તો પ્રાણાવસ્થામાં વ્યવસ્થાનું સ્વરૂપ છે એ એનો ધર્મ છે. તો હવે પ્રાણાવસ્થા સાથે આપણે જીવવાનું, આપણા જીવવા તરીકે માનવનું સ્વરૂપ શું થશે? કાપી નાખો. શું થશે? તો કે એની પુષ્ટિમાં આપણે બાધા ન બનાવવી, એ જ આપણું એની સાથે શું થયો? ધર્મ. આ સમજાણું? છેલ્લે શું કીધું મેં? પ્રાણાવસ્થાનો ધર્મ શું છે? વિકાસ, ગ્રોથ. વિકાસ નહીં કહીએ આપણે, વિકાસ શબ્દ છે એ દર્શનમાં બીજી રીતના ઉપયોગ કર્યો છે એટલે, પણ ગ્રોથ, વધવું. તો માણસે જ્યારે હવે આ પ્રાણાવસ્થા સાથે જીવવાનું છે તો એનો જીવવામાં, આચરણમાં એને શું નક્કી કરવાનું? તો કે મારું જીવવાનું એવું હોય જેથી કરીને પ્રાણાવસ્થામાં હું ક્યાંય ના ગ્રોથને અટકાવવું નહીં, ને અટકાવવું તો બીજા પ્રાણાવસ્થાના એકમોને હું રોપિત કરું, વાવું. બરોબર? આ સમજાણું બધાને? આ ક્લિયર રહ્યું? પણ આપણે છે વિજ્ઞાનમાં શું ભણાવ્યું અત્યાર સુધી? વનસ્પતિમાં જીવ છે અને એટલા માટે છે એ આપણે એને મોજથી મારીને ખાઈએ છીએ ને. બરાબર? તો એક બાજુ આપણે શું કહીએ છીએ? વનસ્પતિમાં તો જીવ છે અને આપણે એની આત્મહત્યા કરીને એને આરોહીએ છીએ. તો વનસ્પતિમાં જીવ નથી. એમાં શું છે? ગ્રોથ, પુષ્ટિ છે.
બરોબર, તો એને કાપીને આરામથી ફ્રાય કરીને ખાવામાં કોઈ પાપ નથી. તો આરામ માર્યો, તમે કોઈ પાપ કર્મ કર્યું નથી. બરોબર. પછી અનુસંગીયતા શું છે પ્રાણાવસ્થાની? તો એ બીજ અનુસંગિત છે. બરોબર. તો જેવું બીજ હશે એવું એ વૃક્ષ થશે. તો એ બીજ અનુસંગી. બરોબર. એનું આચરણ છે એ કેવું હોય છે? ભાઈ લીમડાનું બીજ હશે, લીમડો વાવશો તો લીમડો કડવો જ હશે. એનું આચરણ છે એ કેવું હોય છે? જેવું બી એવું આચરણ, સિવાય કે માણસ એમાં કઈ હળી હંચા ન કરે તો. કારણ કે માણસે તો બીમાં જીનેટિક મોડિફાઈ કર્યું છે અત્યારે. તો અત્યારે તો છે એ બીજ અનુસંગી, પણ કુદરતી રીતે બીજ અનુસંગી. પણ જો એને જીનેટિકલી મોડિફાઈ કરી નાખે, જીએમ ફૂડ એને કહે, તો ભાઈ એવું થશે. બરોબર, કે લીમડો છે એ મીઠો, કારણ કે જીનેટિકલી મોડિફાઈ કર્યું હતું. બાકી છે લીમડો, કડવો લીમડો તો કડવો જ હશે. તો આ પ્રાણાવસ્થા થઈ. પદાર્થાવસ્થા અને પ્રાણાવસ્થા બે વાંચીને જોવો જોઈએ. આમાં કઈ ડાઉટ છે? સમજાણું કે ન સમજાણું? જો કોઈ પણ ડાઉટ, કોઈ શબ્દ છે એને લઈને પ્રશ્ન હોય તો જો. રાઈટ. તો હવે એના પછી આપણે જોઈએ જીવાવસ્થા. જો જીવાવસ્થાનું ઉપર છે એ યાદ રાખજો. પહેલા શું છે? રૂપ. તો જીવાવસ્થાનું રૂપ કેને અનુરૂપ છે? તો કે જે વંશ છે એ પ્રમાણે એનું શરીર દેખાય છે. તો વંશ અનુરૂપ એનું રૂપ છે. બરોબર. તો બિલાડી, તો બિલાડીના વંશમાં છે એ બિલાડી જેવું રૂપ છે. સિંહના વંશમાં સિંહ જેવું રૂપ છે. કૂતરાના વંશમાં છે એ સિંહ જેવું નહીં. તો વંશ અનુરૂપ એનું રૂપ. એવી જ રીતના છેલ્લે અનુસંગીયતા લખી છે. અનુસંગીય વંશ અનુસંગિત છે. એટલે શું? તો કે હરેક વંશ છે એને અનુરૂપ એનું કંઈક ફિક્સ આચરણ છે. તેનું આચરણ છે એ વંશને અનુરૂપ જ હશે. તો એને કીધું વંશ અનુસંગી આચરણ. પછી બીજું, જીવાવસ્થામાં ગુણ કેવો છે? સમ વિષમ મધ્યસ્થ. ગુણ તો બધામાં છે એ સમ વિષમ મધ્યસ્થ જ હશે. એટલે કે એ બંધ જીવાવસ્થાના જીવે છે એ મોટા થશે, પછી મોટા થઈને નિશ્ચિત આયુમાં એટલા જ રહેશે, પછી પાછું શરીર છે એ ગઈઢું થશે, મરી જશે અને વિરચિત થઈ જશે. તો સમ, મધ્યસ્થ અને વિષમ એ દિશામાં જ રહેશે. મધ્યસ્થ શબ્દ છે એ જોકે અલગ રીતના દર્શનમાં યુઝ થયો છે. બરોબર, એને આપણે ક્યારેક આગળ જોશું. પછી સ્વભાવ શું છે જીવાવસ્થાનો? શું લખ્યો છે? ક્રૂર અને અક્રૂર. તો જીવાવસ્થામાં પ્રાણી જગતમાં એનિમલમાં બે પ્રકારના એનિમલ આવે, ક્રૂર અને અક્રૂર. મોટા ભાગે જે અક્રૂર પ્રાણીઓ છે અને માણસને ઉપયોગી છે એને આપણે પાલતુ પ્રાણી બનાવી માનવ જાતિએ પોતાની સાથે જ વસાવ્યા છે. કારણ કે એની ઉપર માણસ છે એ નિર્ભર છે. તો ગાય છે, ભેંસ છે, કૂતરા છે, બરોબર, ઘોડા છે, ગધેડા છે, આ બધા લોકોને પાલતુ બનાવીને આપણે લોકો યુઝ કરીએ છીએ. બરોબર. ક્રૂર છે, તો ક્રૂર છે એને આપણે બળજબરી પૂર્વક એને પાલતુ બનાવીએ છીએ. બરોબર. એનો મૂળ સ્વભાવ તો ક્રૂર જ છે. તો ક્રૂર એટલે શું? જે બળપૂર્વક માણસના શરીર ઉપર અતિક્રમણ કરે છે એને કીધું ક્રૂર. બરોબર, હિંસા કરે છે ને, રાઈટ. તો એને કીધું ક્રૂર. અને અક્રૂર એટલે જે અહિંસાત્મક છે, જે બળપૂર્વક છે એ જે આપણા નિયંત્રણમાં રહે છે, અક્રૂર છે, રાઈટ. તો આ છે એ જીવાવસ્થાના જીવોનો સ્વભાવ જ છે. આના ઉપરથી એક સરસ વસ્તુ સમજવાની છે શિક્ષણને લગતી. માણસ છે એ જ્યારે માણસ પાસેથી નથી સમજતો ત્યારે નેક્સ્ટ સમજવા માટે આ જીવાવસ્થા પાસે જાય છે. ને આપણે બાળકોને શીખવાડીએ છીએ વફાદારી કોના જેવી હોય? કૂતરા જેવી. મહેનત કોના જેવી કરવાની?
કીડીની જેમ. હવે ખરેખર કીડી મહેનત કરતી જ નથી. કૂતરો છે એ વફાદાર છે જ નહીં. આ માણસે જે માનેલું છે, એને જે પડદાઓ ઓઢેલા છે, એ પડદા દ્વારા જે ચશ્મા પહેરેલા છે એ ચશ્મા દ્વારા જોવે છે. તો કીડી જે પણ કરે છે એનું આચરણ વંશને અનુરૂપ છે. એ જ કરશે, એ સિવાય બીજું કાંઈ કરશે જ નહીં. તો એની અંદર જે આચરણ છે એ કોઈ વિચાર કે જ્ઞાનપૂર્વક નથી, પણ કેવી રીતના છે? મિકેનિકલ છે, યાંત્રિક છે. આ સમજાય છે? તો કીડી બહુ મહેનત કરીને છે એ ખોરાક લઈ આવે, પછી એની કોલોની હોય, વસાહત હોય, ત્યાં બધા હારે રહેતા હોય, એના બાળકોને ખવડાવે. એવું નથી, એ યાંત્રિક વિધિથી છે. એની અંદર કોઈ વિચાર નથી કે હા હું આજે બહુ મહેનત કરું છું જાગીને. એ જે કરે છે એનું એ દ્રષ્ટા જ નથી, એ જોઈ શકે એવું જ નથી. તો એ યાંત્રિક વિધિથી કરે છે. એવી જ રીતના કૂતરો છે એ વફાદાર નથી, એ યાંત્રિક વિધિથી એને તમે જે ટ્રેનિંગ આપો એ ટ્રેનિંગ અનુસરે છે. બરોબર? તો એ કૂતરો તમારા માટે વફાદાર હોઈ શકે, બીજા માટે છે ના. તો વફાદારી છે એ શીખવા જેવો ગુણ છે, પણ એ માનવમાંથી શીખવા જેવો ગુણ છે. અને તમે જુઓ તો માણસ પાસેથી, કારણ કે માણસ પાસેથી શિક્ષણપૂર્વક એ આપણે માણસને જીવતો ન કરી શક્યા, એટલા માટે આપણે વફાદારી શીખવા માટે કૂતરા પાસે જવું પડે છે. માણસ પોતે છે એ બીજા માણસને દેખાડી વફાદારી ન શીખવી શકે? શીખવી શકે ને? તો અહીંયા જવાની જરૂર નથી. અને જો તમે જુઓ પંચતંત્રની મોટાભાગની કથાઓ છે, જે જાતક કથાઓ છે, એમાં જેટલો પણ બોધપાઠ છે એ કયા પાત્રો દ્વારા છે? તો માણસ માટે એનાથી અવિકસિત એકમ જે છે, અવસ્થા છે, એની પાસેથી બોધ આપણે લઈએ છીએ. પછી એક ઓલી બીજી વાર્તા આવતી, આપણે નાના હતા ત્યારે ખ્યાલ હોય તો. એક ઋષિ હતા. ઋષિ છે એ નદીમાં નાવા ગયા, ત્યાં એને એક વીછી મળ્યો. વીછીને છે એ તરતા નીચે આવડતું નહોતું, વીછીને તરતા નહોતું આવડતું એટલે નીચે પડતો હતો. ઋષિ છે એ હાથેથી આમ વીછી કાઢીને એને યોગ્ય જગ્યાએ પથ્થર ઉપર મૂક્યો અને એ જ વીછી એને ડંખ માર્યો. બરોબર? ફરીથી ઋષિ છે એ ગયા, ફરીથી એને પાછો છે એ વીછીએ ડંખ માર્યો, પણ વીછીએ એનો સ્વભાવ ન છોડ્યો અને મુનિએ એનો સ્વભાવ ન છોડ્યો. આના ઉપરથી આપણે બોધ શું આપીએ છીએ? બોધ શું આના ઉપરથી આપીએ છીએ? બોધ આપીએ છીએ ને, આ બધી બોધ કથાઓ છે. તો ખરેખર શું વીછી છે વિચારપૂર્વક ડંખ મારે છે? એની અંદર જીવન છે, બ્રેઇન છે કે હાલો હું વિચારું, આ ભલે ગમે એટલો મને હેલ્પ કરે, આપણે તો ડંખ નહીં. તો એનો તો સ્વભાવ જ છે ક્રૂર. તો એ યાંત્રિક છે, યાંત્રિક વિધિથી ઓપરેટ થાય છે, મિકેનિકલ છે. કઈ રીતના ઓપરેટ થાય છે? તો કઈ અમુક પ્રકારના સંવેદનાઓને, સંવેદનાગ્રાહી અંગો એનામાં હોય છે. તો એ જ્યારે માણસના ત્વચાને ફીલ કરે, એની ગરમી ફીલ કરે, એની સંવેદના ફીલ કરે, તો એ આપોઆપ છે એ ડંખ મારે છે. એ કોઈ પણ પ્રકારની શરીરની ગરમી ફીલ કરે, બીજા જીવજંતુઓની શરીરની ગરમી હોય કે માણસના શરીરની ગરમી, તો એને ડંખ મારે. એ વિચારપૂર્વક ડંખ નથી મારતો. એની આજુબાજુ એક પ્રકારનું વાતાવરણ આવે તો એ ડંખ મારે. શું કામ? તો કે પોતાના રક્ષણના અર્થમાં કરે છે, હેરાન કરવા માટે નહીં તમને. તો પ્રકૃતિએ એના રક્ષણ માટે અલગ મિકેનિઝમ આપ્યું છે. આપણે ક્યાં એને નાખ્યું? બોધ કથામાં. વીછીએ એનો સ્વભાવ ન છોડ્યો, મુનિએ એનો સ્વભાવ ન છોડ્યો. કોને સમજુ ગણવા? વીછીને કે મુનિને? અહીંયાથી આપણે બોધ આપીએ છીએ. શું માણસની કોઈ કથા આપણે એવી ન ગણી શકીએ જેમાંથી આપણે બોધ આપીએ?
તો આપણે આપણા શિક્ષણમાં, બાળકોના ઉછેરમાં આ જે વાર્તાઓ છે એ વાર્તાઓને નવેસરથી લખવાની જરૂર છે, જેમાં આપણે વફાદારી શીખવવા માટે કૂતરું નહીં, ક્રૂરતા સમજાવવા માટે વીછી નહીં, કે મહેનત સમજાવવા માટે કીડીની જરૂર નથી. સાક્ષાત માણસો દેખાડીને આપણે એને સમજાવી લઈએ, ને માણસ જોશે તો એને વિશ્વાસ આવશે ને. કૂતરાને જોઈને વિશ્વાસ આવશે વફાદારીનો? કૂતરાને જોઈને વિશ્વાસ આવશે કે કૂતરો વફાદાર હોય? માણસ તો છે એ બરોબર, એ તો વિશ્વાસઘાત કરી શકે, એટલા માટે તો વફાદારી ના આવે. તો જીવાવસ્થાનો સ્વભાવ છે ક્રૂર અક્રૂર છે જ, તો એ સમજીને માણસે એની સાથે જીવવાનું છે. તો અક્રૂરથી નજીક એનો ઉપયોગ કરવાનો છે, ક્રૂર છે એનાથી દૂર રહેવાનું છે. તો સિંહને જોવા માટે ગીરમાં જવાની જરૂર છે? એને રહેવા દો ને, કાંઈ આપણને હેરાન નથી કરતું. જેવો શિયાળો આવે, હું રાજકોટ રહું છું એટલે મને ખબર છે, ગીર નજીક થાય તો શિયાળાની ઋતુમાં છે એ મોટા ભાગે છે એ આ પરેશ છે એની નજીક થાય તો ગીરના બધા રિસોર્ટ છે એ ફૂલ હોય. દેશ દુનિયામાંથી બધા લોકો છે સિંહ જોવા આવે. શું જોશે? અક્રૂર અક્રૂર સ્વભાવ જોશે, રાઈટ? તો આવું છે બધું. માણસે જ્યારે પોતાને છે એ વ્યવસ્થિત જોયો નથી, એટલા માટે બીજી બધી પ્રકૃતિનું દર્શન કરવા માટે દોડી દોડીને જાય છે. એકવાર પોતાનું સ્વદર્શન બરોબર જેનું થઈ ગયું, એને પરદર્શન કરવા માટે છે એ કોઈ ખેવના રહેતી નથી. સ્વદર્શન કરવાની જરૂર છે. હમણાં કુંભ મેળો થયો તો કેવા દોડ્યા હતા બધા. કુંભ મેળો હતો, એમાં ખ્યાલ છે ને, ન્યૂઝ કેવડી વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા કોલેપ્સ થઈ ગઈ હતી. કોઈ ટિકિટ ના મળે, અહીંયા રહેવાનું ન મળે, અહીંયા ખાવાનું ન મળે, કઈ ભાગા ભાગી દોડાદોડી થઈ અલગ. કેવડા મોટા પોલીસના રિસોર્સિસ ત્યાં યુઝ થયા, કેવડા મોટા રિસોર્સ, કેટલો ધન સંપત્તિનો છે એ ખર્ચ થાય છે. આવા તમે કોઈ પણ સામાજિક કે ધાર્મિક મેળાવડાઓ જોવો તો એ પૂરું થાય એના પછી તમે જે તે જગ્યાની પ્રદૂષણની સ્થિતિ અને ત્યાંના લોકલ લોકોની જીવવાની સ્થિતિનો એનાલિસિસ ખાલી કાઢજો. આપણે શું કામ જાય છે અહીંયા? તો કે અહીંયા પવિત્ર થઈ જાવ, ના હું ના પવિત્ર થવા માટે. કાં તો કે અહીંયા આવીને પાછા પાપ કરી ગયા ને, એટલા માટે. એક સરસ વાર્તા છે આના ઉપરથી કહું, નાનકડી એમથી. ગંગાને નાવા જાય પવિત્ર થવા માટે, એવી કંઈક વાર્તા છે. તો કોકે છે ને એ એકવાર આવી રીતના કંઈક કથા ચાલતી હતી, તો એમાં પૂછ્યું કોકે, આ તો શિબિર છે, કથા, કે મહારાજ કે ગંગામાં નાવા જાય તો પાપ ધોવાઈ જાય? તો મહારાજ કે હા, ધોવાઈ જાય. પણ એ કે કેવું થાય? કે જ્યારે તમે કે ગંગામાં નાવા જાઓ ને ત્યારે એના જ કાંઠે ઝાડવું છે ને, એની ઉપર પાપ બેસી જાય, અને નાઈન નીકળો એટલે વળી પાછું એ ચડી જાય. કે નાવાથી ધોવાઈ તો જાય છે, પણ વળી પાછા છે એ માથે ચડી જાય છે. તો આવી પરિસ્થિતિ આપણી છે. તો જીવાવસ્થામાં સ્વભાવ એનો ક્રૂર અક્રૂર છે. ધર્મ શું છે? ધર્મ શું છે? અસ્તિત્વ વત્તા ગ્રોથ, એટલે કે પુષ્ટિ વત્તા જીવવાની આશા. તો હરેક જીવાવસ્થાના જીવ છે એની અંદર મિનિમમ એનું શરીર બનેલું રહે એ માટે જીવવાની આશા છે. જીવવાની આશા છે. આશા છે એ ક્યાં હોય? શરીરમાં હોય કે જીવનમાં હોય? જીવનમાં. તો આના ઉપરથી શું સમજાણું? કે જીવાવસ્થાના જીવો છે એની અંદર જીવન તો છે જ, પણ કેવા જીવોમાં જીવન છે? તો કે જે જીવોની અંદર આપણે જેમ બ્રેઇન છે એમ એની અંદર એક બ્રેઇન છે, મગજ. તો જે જીવ શરીરો એટલા કોમ્પ્લેક્સ છે કે એને ચલાવવા માટે મગજની જરૂર પડે, ત્યાં જીવન છે એ શરીરમાં તદાકાર થાય છે. તો કૂતરામાં છે એ શરીર છે અને જીવન છે.
ગાય ભેંસમાં છે એનું શરીર છે ને સાથે એની અંદર જીવન છે, કારણ કે એની અંદર મગજ છે. પણ જો મચ્છર કહીએ તો મચ્છરમાં મગજ નથી એટલે એની અંદર જીવન નથી. માખીમાં મગજ નથી એટલે એની અંદર જીવન નથી. આ એક આખો ડીપ સબ્જેક્ટ છે. આનું નેક્સ્ટ લેવલની જે શિબિરો એમાં એ ચર્ચા કરીએ છીએ, કારણ કે એના શરીર સિમ્પલ છે. તો એ શરીરને ચલાવવા માટે મિકેનિકલ વસ્તુ ઇનફ છે. આ એના જેવું છે. દાખલા તરીકે આપણે ફ્રીજ હોય, ફ્રીજ, તો ફ્રીજને ચલાવવા માટે છે કોઈ સોફ્ટવેરની જરૂર ના પડે. એનો ફિક્સ સોફ્ટવેર આવે એમ્બેડેડ. આમ ચકેડું ફેરવો એટલે 1 ઉપર થાય, આમ ફેરવો એટલે 2 ઉપર થાય, વરી ફેરવો એટલે 3 ઉપર થાય. અને લાઇટ ઓન ઓફ કરવી હોય તો અંદર સ્વિચ હોય, દબાવો એટલે ઓન ઓફ. બીજું કાંઈ એનું પ્રોગ્રામિંગ ન થાય. એવી જ રીતના વોશિંગ મશીન, એમાં કોઈ સોફ્ટવેર ના હોય, પણ કેલ્ક્યુલેટર જોવો તો એમાં એનાથી મોટો સોફ્ટવેર. પછી કોમ્પ્યુટર જોવો તો એમાં સોફ્ટવેર હોય, એને ચલાવવા માટે સોફ્ટવેરની જરૂર પડે. તો જીવાવસ્થામાં એવા જીવો કે જેની અંદર મગજ નથી, એને ચલાવવા માટે એ વોશિંગ મશીન, ટીવી જેવા છે, એ યાંત્રિક વિધિથી ચાલે. એને ચલાવવા માટે અમુક અસ્તિત્વમાં પ્રકૃતિએ સંવેદનાઓ આપેલી છે. એ સંવેદનાઓથી ચાલ્યા રાખે. જેમ કે મચ્છરને અમુક પ્રકારની સંવેદના આપેલી છે. એ કોઈ પણ માણસ કે જે જીવજંતુઓ છે એના બોડીના ટેમ્પરેચરની નજીક આવે એટલે એ સેન્સ કરી લે, એનાથી એનું હાલે. એને વિચારવાની જરૂર નથી એટલે જીવન નથી. પણ ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, એની અંદર મગજ છે એટલે એની અંદર જીવન છે. પણ એ જીવન છે એ આપણે જે રીતના વિચારીએ છીએ ત્યાં સુધી પહોંચેલું નથી. એનું જીવન છે એ ક્યાં સુધી પહોંચેલું છે તો કે એની અંદર ખાલી એટલી જ આશા થાય છે. આશા મનની અંદર થાય ને જીવનમાં, તો એ બહુ મનના લેવલ ઉપર જ જીવે છે આંશિક રીતના. કેટલી આશા એની હોય છે તો કે એના શરીરને કોઈ હાનિ પહોંચાડે એનાથી રક્ષણ મેળવે એટલી જ આશા હોય છે. એટલે જીવવાની આશા હોય છે. એની અંદર સુખપૂર્વક જીવવાની આશા હોતી નથી. તો ગાય, ભેંસ, કૂતરા, આ બધા જે પણ પ્રાણીઓ છે એની અંદર સુખ દુઃખની કોઈ ભાવના હોતી નથી. પણ હા, એના શરીરને તમે હાનિ પહોંચાડવા જાઓ તો એ ભાગે કરી, તરત જ ભાગે. બરોબર? તો એનો ધર્મ શું છે? જીવવાની આશા. તો એમાં બાધા નહીં બને, અને જીવવા દેવા. એ આપણું એનું કામ છે. એની આ થયું જીવાવસ્થા. એવી રીતના જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થા, તો જ્ઞાનાવસ્થા એટલે માનવ. તો એનું રૂપ છે એ કેવું છે? તો કે માનવનું રૂપ હોય એવું, 2 પગ છે, 2 હાથ છે. બરોબર? એનો ગુણ છે સમ વિષમ મધ્યસ્થ છે. એનો સ્વભાવ કયો છે? તો કે ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા કરવું. આ એનો સ્વભાવ છે. બરોબર? આની ઉપર આપણે ચર્ચા કરી. અને એનો ધર્મ શું છે? તો કે ધર્મ છે એ અસ્તિત્વ વત્તા વિકાસ, એટલે ગ્રોથ, અને વત્તા સુખપૂર્વક જીવવાની આશા. તો સુખ છે એ માણસનો ધર્મ છે. એટલે સુખથી માણસને તમે અલગ કરી શકશો નહીં. એનો એકમાત્ર સિંગલ કાર્યક્રમ છે માણસનો, એ શું છે? સુખી થવાનો. તો સુખી થવા માટે એ બધું કરશે. જો તમે એના સુખમાં બાધક બનશો તો એ તમને મારશે ને મારીએ નાખશે. કારણ કે એને સુખી જ થવું છે. સુખ એટલે જે સમજાણું છે એ કરશે. તો અત્યારે પ્રિય હિત લાભમાં સમજાણું છે તો એ કરશે. ન્યાય ધર્મ સત્યમાં સમજાશે તો એનાથી સુખી થઈ જશે. અનુસંગી કોને છે? જ્ઞાનાવસ્થા. એટલે કે જ્ઞાનાવસ્થાનું આચરણ